ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે આજના મારા ન્યૂ બ્લોગમાં. અને અત્યારે વરસાદ પણ વરે અને આજે છે ને મહેમાન આવવાનું હિંમત મામુને ઈ, એટલે તમે કન્ટિન્યુ બન્યા રહેજો ને વરસાદ બતાવી દઈએ. આજ તો હિંમત મામો ફોઈને તેડવા આવે કા? હા બરોબર ને? સુમિત ને હોયો જાય બતાવી દઈએ. હા બરોબર, ચાલો બતાવી દઈએ. ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ આપણા યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલીને. કેમ છો બધા? મજામાં? અને મજામાં જ રહેવાનું. અને આજ તો જો ઝરમર વરસાદ ચાલુ છે અને હેમત તેડવા આવે. હેમત એટલે કે બંને તેડવા આવે બીજને ભાણેજને. વરસાદ ચાલુ છે, હવે નીકળી ગયા તો આવી જશે, કદાચ સુધી ફોન ન થાય. અહીંયા તો ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ ને વરસાદ બતાવી તમને. ભાણું ભાઈ જય દ્વારકાધીશ કહી દઈ. આજ તો હવે વયું જાવ એમ ને કેતા અમે રોકાણા વરસાદ વર્યો. હવે અમે અમાર ઘેરે વરહાવી લઈ કા? બરોબર છે, હાલો વરસાદ બતાવી દઈ કેવોક છે. જય દ્વારકાધીશ. હાલવામાં બસ મજા, વરસાદ વરહે અને ઝીણો ઝીણો ને આપણે બેઠા બધા ઘેરે. હા કાલ જેટલો આજ વરસી ગયો છે. જય દ્વારકાધીશ માં. વરસાદ વરહે ને બેઠા કા? વરસાદ બતાવી દઈ કે આવો ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. નદી પૂરની જરૂર તો છે પણ હવે ન થાય તો શું કરવું આપણે? તો ના એવો તો કઈ નથી. આવો ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે, ઝરમર ને આમ પાણી ટપકી ગયા બધા ખેતરમાં ને બધે. કાલે એટલો જ હતો. ચાલો આપણે હવે જઈએ રસોડામાં. તો છે ને મહેમાન આવે તો શું તૈયારી હાલે. આજ આપણું કઈ ફેવરેટ બનાવવાનું નથી. આજ જે બનાવે આજ બનાવી આવે એટલે એનું ફેવરેટ કંઈક થતું હોય છે કદાચ. જય દ્વારકાધીશ. હા બટેટા વાળા ભજીયા. રોકાઈ જાય એવું હોય કઈ વાંધો. વરસાદ વરસતો હોય પાઉંભાજી ખવડાવી દઉં કા? બીજો શું છે પ્રોગ્રામ? બનાવી નહીં ખરો આપા ક્યાં? રવા પાકની ઢેફલી એક બની ગઈ. અહીંયા મહેમાન આવે તો અહીંયા રવા પાકની ઢેફલી, રવા પાક જ છે ને? રવા પાકની ઢેફલી બનાવી અને બટેટા વાળા, અને એમાં 2-3 વેરાયટી છે ને બટેટા વાળા. કઈ વાંધો ના. હાલો તો હવે કઈ પતરી વાળા અને બટેટા વડા કઈ વાંધો નહીં. હાલો તો હવે તો આપણે છે ને ફોન ન થાય પાછો સમજ. વરસાદ ચાલુ થઈ ગયો. આરામ કરી દે. હાલો હવે તો મહેમાન આવવાના છે ને. 10:30 જેવો ટાઈમ થયો તો નથી આવ્યો. એમ જ કંઈક આવે. હાલો તો હવે મળ્યા આવવાનું મહેમાન આવે તો. આજ તો જો વરસાદ જેવું છે કે આપણે બહારનો તો કોઈ ટોપિક જ નથી. આજ રવિવાર છે તે આપણે હાવાઈ ઘેરે છે. કાલે ઘેરે જ હતા. તો હાલો હવે મહેમાન આવે પછી આપણે મળ્યા બધા. વરસાદ ચાલુ હતો. એમ હતું કે બનાવી હતા પર હતા ને તો એમ હતું કે કદાચ વરસાદ ચાલુ રહે ને તો આપણે રેનકોટ લઈને હમા જાવ, પણ વાંધો ન આવ્યો. વરસાદ થંભાઈ ગયો. કલર તો આવ્યો એમ જ, પણ હવે જય દ્વારકાધીશ કહી દઈ. જય દ્વારકાધીશ. બધા અહીં આવીને જો હવે લુગડા દીધા તે બદલાવી લીધા. પલરી તો ગયો. શું કે વરસાદ તમારે? એમાં ઓલા ચંદ્રેશને ફોન કર્યો હતો તો એમ કહેતો અમારે તો નથી કે અટાણે નથી. અમારે તો કાલ કરતા વધારે છે. હા કાલ કરતા વધારે છે. ચાલો હવે મહેમાન આવ્યા, ચા પાણી પી લીધા આપણે. ઘણી વાતોના ગપ્પા મારી લઈ અને 11:30 નો ટાઈમ થઈ ગયો. હવે મળ્યા આપણે બપોરા પાણી કરી. 5:30 જેવો ટાઈમ થયો ને હવે બપોરા તૈયાર થઈ ગયો ને બપોરા કરવા બેસી ગઈ. તો બીન તૈયાર કરે ને ભજીયા ચાલુ છે. અહીંયા તો ભજીયા ગાણવા ઉતરે ગરમા ગરમ. બધા આવી જાવ. હા હા રોકાઈ જાવ એટલે રોકાઈ જાવ તો પાઉંભાજી પાકે. નદીપુર નો આવે તો રોકાઈ જાવ એટલે પાઉંભાજી પાકે. હાલો
નેત્રો કહો નદી પૂર નો આવે તો એટલે મેં તો એને ઓફર દીધી કે રોકાઈ જાવ એટલે અહીં જે પાઉંભાજી ઈ હાચું હવે વાંધો ને હાલો હવે બપોરા પાણી કરી લઈ અને મળ્યા પછી અને ફાઇનલી મિત્રો જો હિંમત મામો આવી ગયો. હિંમત મામો તો આવી ગયો પણ અમારે જવાનું છે ખોડિયારમાં મંદિરે અને ત્યાં હે ને અમારે દર્શન પણ કરવાને ને થોડુંક આમ મોજ પણ કરવાની છે એટલે તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો હવે આપણે ડાયરો બેઠો હમણાં જાય રોકાવાના છે આજ રાત. વિમાન તો અમારી બીજો રોકાવા નક્કી કરી લીધું ને અમારે જાવ ફળિયામાં આવે કઈ દર્શન કરી આવી કા હા કે દિન આવી ફળિયામ કરતા તો વિમાન રોકાઈ ગયા ને મેળ આવી ગયો તઈ આવી ફળિયામાં હાલો હવે તો ન્યા જઈને મેળ્યા સીધા ફળિયામાં જઈ જવાનું સુમિત. હા હાલો જાવું કેતા જતો વેલ રાખો નકરા રોકાવાનું માન પ્લાન હોય કોફી રાખી ના હાલો કોઈ ત્યાર તો ટાણે હવા 4:30 જેવું થયું ને મીમાને રોકાઈ ગયા અને આપણે બધાને જવું આજ ડુંગર ઉપર જે અમેરિકા ડુંગર ઉપર ખોડિયારમાંનું મંદિર છે ને ત્યાં જવું તો બધા તૈયાર થઈ ગયા ને સુમિત તૈયાર હાલો તો આજ ઓસીતાનું નક્કી થઈ ગયું રોકાવાનું મીમાન નહીં તો જઈ આવીએ આપણે ખોડિયારમાં દર્શન કરી આવીએ કે દિના અમે જવું કરતા હતા પણ આજ મીમાન રોકાઈ ગયા તો ઓસીતાનું પ્લાન થઈ ગયું બરોબર ને. હાલો જઈ આવીએ ખોડિયારમાં બીજું હું દર્શન કરી આવીએ. ચાલો તો તમે બધા એ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો એકદમ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે આપણે ખોડિયારમાં જઈએનો તો તમે બધા બન્યા રહેજો. હવે મોડું કર્યા હોય ને આપણે વહેલા નીકળી જાય કારણ કે 4:30 જેવો ટાઈમ થઈ ગયો તો વહેલા જઈ આવીએ આપણે. હાલો તો આપણે ખોડિયારમાં જઈએ એનો વિડીયો નેક્સ્ટ પાર્ટમાં આવી જશે.